એક વખત પ્રભુ દ્વારિકાધીશ પોતાના પોતરાઓ સાથે વનની અંદર વિચરણ કરી રહ્યા હતા. તો એમાં જ બાળકોની નજર પડી. એક કુવાની અંદર મોટો કાચિંડો હતો. બાળકો બોલાવ્યા છે, દાદા દાદા અહીં આવો. શું થયું? જોવે તો બહુ મોટો એક કાચિંડો. પ્રભુ પણ આશ્ચર્યચકિત થયા. તેને કાચિંડાને કુવામાંથી બહાર કાઢવાના પ્રયત્ન કરે. દ્વારિકાધીશનો એ કાચિંડાને સ્પર્શ થયો. કાચિંડો અંતર્ધ્યાન થયો. દિવ્ય પુરુષ પ્રગટ થયો છે. આપ કોણ છો? એ દિવ્ય પુરુષ પોતાનો પરિચય આપતા કહે છે, નગો નામ નરેન્દ્રોહમ ઇક્ષ્વાકુતનય પ્રભો દાની સ્વાખ્યાય માનેન યદતે કર્ણમસ્પૃશમ. હું બહુ મોટો એક ઇક્ષ્વાકુ વંશની અંદર જન્મેલો રાજા છું. મેં અઢળક ગાયોનું દાન કર્યું છે. મેં બહુ જ દાન કર્યું. તો દ્વારિકાધીશ કહે, કાચિંડો કેમ બન્યો? નક્કી તે અધર્મથી પૈસો કમાઈ અને પછી દાન કર્યું હશે. ઘણા લોકો એવું સમજે કે આપણે અધર્મનો પૈસો કમાઈ લઈએ, ધર્મનો પૈસો જલ્દી કમાઈ શકીએ, એટલે જિંદગીના શોર્ટકટ લેવાની અંદર પોતાની જિંદગી એ બહુ જ લોંગ બની જતી હોય છે. તો તે કદાચ અધર્મનો પૈસો દાન કર્યો હશે એટલે કહે, ના પ્રભુ, રાજા હતો, મારી મહેનતનો પૈસો મેં દાન કર્યો છે. તો કહે, કદાચ ન કરવાનું વસ્તુ દાન કરી હશે. અરે ના પ્રભુ, મેં તો ગાયોનું દાન કર્યું છે. તો એવું હશે કે ગાયો બધાને મારતી હશે એટલે એનાથી છુટકારો મળે એટલે દાન કરી દીધી. કહે, ના પ્રભુ, દાની મેં જે ગાયોનું દાન કર્યું એ ગાયો યશસ્વી તરુણ શીલ રૂપા, ખૂબ સુંદર ભોળી સારી ગાયોનું દાન કર્યું હતું. તો કહે, વિધિવત સહિત નહીં કર્યું હોય? અરે પ્રભુ, મેં વિધિવત સહિત એ ગાયોની ખુરીને ચાંદીથી અને શિંગડાઓને સોનાથી મઢાવી અને બ્રાહ્મણોને સંકલ્પ સાથે દાન આપેલું છે. તો કહે, આટલો બધો દાનવીર હતો તો પછી તારે કાચિંડો કેમ બનવું પડ્યું? કહે, પ્રભુ, એક વખત એક ભૂદેવની ગાય એના ઘરથી છૂટી પડી અને ચાલતા તેવું કહે કે હું હમણાં જ રાજા પાસેથી લઈને આવું છું. કહે, હાલો રાજા પાસે. બંને રાજા પાસે આવ્યા. રાજાએ બંને સમજાવવાના પ્રયત્ન કર્યા, ભૂદેવ, તો હું તમને એ ગાયના બદલે બીજી 1 લાખ ગાયો આપી દઉં. કહે, નહીં, મારે મારી ગાય જ જોઈએ, હું બીજા કોઈનું દાન નથી લેતો. તો જે ભૂદેવને ગાય આપી હતી એ કહ્યું કે તમે પાછી આપી દો. તો કહે, સંકલ્પથી કરેલું દાન હું પાછું નથી દેતો. તો એ બંને વચ્ચે મેં યોગ્ય ન્યાય ન કરી શકવાના કારણે